આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર અજય રામી. ગુજરાત વિધાનસભામાં આજે આરોગ્ય, પરિવાર કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, પ્રવાસન અને વન પર્યાવરણ વગેરે વિભાગની તારાંકિત પ્રશ્નોત્તરીની કામગીરીથી શરૂઆત થઈ હતી. તે સાથે અંદાજપત્ર પરની માંગણીઓ અને ચર્ચાનો ચોથો દિવસ હતો, જેમાં મહત્વના ઉદ્યોગ અને ખાણ વિભાગ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ મહેસૂલ વિભાગની માંગણીઓ ચર્ચા બાદ બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આ વિભાગોની અંદાજપત્ર પરની માંગણીઓ અને ચર્ચામાં ભાજપ અને કોંગ્રેસના પક્ષોએ ભાગ લઈને તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મહેસૂલ વિભાગની માંગણીઓ ઉપર બોલતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે ખેડૂત ખાતેદારોના હકનું રક્ષણ અપાવવાનું કામ તેમના તમામ રેકોર્ડ કોમ્પ્યુટરાઇઝ કરીને કર્યું છે. ભૂતકાળમાં ખેડૂતોને ઉતારા મેળવવામાં પણ મુશ્કેલી પડતી હતી, જે હવે ભાજપ સરકાર દ્વારા જમીનનો રેકોર્ડ કે ફેરફાર ખાતેદાર ઓનલાઈન જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે કહ્યું કે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકતોની માપણી કરીને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યા છે. શ્રી ઠાકોરે કોંગ્રેસ પક્ષની ટીકા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં મળતિયાઓને કાયમ માટે જમીન આપી દેવાતી હતી, જે અત્યારે નિયમો મુજબ જમીન આપવામાં આવે છે. એટલું જ નહીં, છેતરપિંડી ના થઈ શકે તેવી પારદર્શી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય મોહનભાઈ ઢોરિયાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે ગુજરાતે વિવિધ કુદરતી આપત્તિઓનો મક્કમ સામનો કરીને વિકાસની રફતાર જાળવી રાખી છે અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ભાજપના જીતુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાતે સમગ્ર દેશમાં રોજગારીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, તે રાજ્ય સરકારની નીતિને આભારી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં બાંધકામ શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. ભાજપના રમેશ ટીલાડાએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ થયા છે, તેના કારણે રોજગારીની વધુ તકો ઉપલબ્ધ થશે અને અનેક ઉદ્યોગો માટે ગુજરાતની નીતિઓ અનુકૂળ છે. ભાજપના દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે ગુજરાત વિશ્વનું મૂડીરોકાણનું કેન્દ્ર બન્યું છે અને ઉદ્યોગો થકી ગુજરાતનો પણ અવિરત વિકાસ થઈ રહ્યો છે. રાજ્યના બંદરો પરથી દેશના 40% કાર્ગોનું વહન થતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભાજપના પરસોત્તમ પરમારે જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને ઉત્તમ રોજગારી મળે તે માટે સ્ટેટ ઓફ ધી આર્ટ કક્ષાની તાલીમ આપવામાં આવે છે. કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓએ તાલીમ મેળવી છે, તેના કારણે તેમને રોજગારી પણ મળે છે. બહુચરાજીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે ઘર આંગણે ઉદ્યોગોની સ્થાપના થવાથી યુવાનોને નિયમિત રોજગારી મળી રહે છે. ભાજપના સભ્ય ઉદય કાનગડે ચર્ચામાં ભાગ લઈને ગત વર્ષે બિપોરજોય વાવાઝોડા સમયે રાજ્યના મંત્રીઓ અને સમગ્ર વહીવટીતંત્રએ માલ મિલકતને નુકસાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી, તે બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના સભ્ય પ્રકાશ વરમોરાએ આશા વ્યક્ત કરી હતી કે ગુજરાત 2027નું જે વિઝન છે તે જોતા ગુજરાતનો યુગ હશે અને ગુજરાત ટૂંક સમયમાં વિશ્વનું આર્થિક પાટનગર બનશે. ભાજપના રાકેશ દેસાઈએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે ખાણ ખનીજ વિભાગમાં ઈ ઓક્શનની વ્યવસ્થાના કારણે સરકારને ભારે આવક થઈ રહી છે, તે સાથે સરકાર ખનીજના ગેરકાયદે વહન સામે પણ પગલાં લઈ રહી છે. ભાજપના હસમુખ પટેલે જણાવ્યું હતું કે મોટા કદના ઉદ્યોગોને રાજ્યની ઉદ્યોગ નીતિ મુજબ પ્રોત્સાહન સહાય અપાતા આવા ઉદ્યોગોને આગળ વધવાની તક મળી છે. ખાસ કરીને ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરનો રાજ્યમાં વિકાસ થયો છે. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે વિકાસના નામે જમીનની અયોગ્ય વહેંચણી કરવામાં આવી રહી છે. એક તરફ મોટા ઉદ્યોગોને જમીન આપી દેવાય છે અને બીજી તરફ વિધવા બહેનને જમીન માટે પ્લોટ અપાતા નથી. શહેરોમાં કરોડો ચોરસ મીટર જમીન લેન્ડ માફિયાના કબજામાં છે, તે સરકારે લઈને ગરીબોને પ્લોટ આપવા જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યના 9000 જેટલા ગામોમાં ગોચરની જમીન ઓછી છે. દરિયા કિનારાની રેતી જે લોકો ઉપાડીને લઈ જાય છે તેની ઉપર રોક લગાવવા તેમણે માંગણી કરી હતી. તે સાથે રાજ્યમાં જમીનની માપણી ફરીથી કરાવવા પણ માંગણી કરી હતી. કોંગ્રેસના સભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ખોટા પુરાવાના આધારે ખેડૂત બની જતા હોય તેમની તપાસ કરવી જોઈએ. મહેસૂલ વિભાગની ઓનલાઈન બિનખેતીની પ્રક્રિયા સારી છે, પરંતુ તેમાં ટેકનિકલ ખામીઓ હોવાનું પણ તેમણે કહ્યું હતું. વિધાનસભા ગૃહમાં સભ્યોની ચર્ચાનો જવાબ આપતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજ્યમાં ગોચરની 1 ઇંચ જમીન પણ ઓછી થઈ નથી. આ માટે રાજ્ય સરકારે વર્ષ 2015માં નીતિ બનાવી છે, તેનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. તેમ છતાં જો ગોચરની જમીન વાપરવી પડે તો સરકારની પડતર જમીન આપીને તેને સરભર કરવામાં આવે છે.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે 9,228 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરતા જણાવ્યું હતું કે વિકાસ એ હવે ગુજરાતનો મિજાજ બન્યો છે અને જનસુખાકારી તથા જનકલ્યાણના કાર્યો થકી ગુજરાતે ઉત્તમ સ્થિતિ હાંસલ કરી છે. તેમણે કહ્યું હતું કે ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. દેશના અન્ય રાજ્યોએ ગુજરાતનો આ માર્ગ અપનાવ્યો છે. એટલું જ નહીં, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પણ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે. રાજ્યનું બજેટ ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફ લોકોની આશા આકાંક્ષાઓને નવી દિશા આપનારું છે. ગુજરાતે 10મી ગ્લોબલ સમિટના આયોજનથી વિશ્વના દેશોમાં આગવું સ્થાન બનાવ્યું છે. રાજ્યના મહેસૂલ વિભાગ માટે આ વર્ષે બજેટમાં 5,194 કરોડ રૂપિયાની જોગવાઈ હોવાનું કહેતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે મહેસૂલ વિભાગ નાગરિકોના હિતો જાળવવામાં સફળ રહ્યો છે. રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. મિલકત સંબંધી લેવડ દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યુટરાઇઝડ કરવામાં આવી છે. તે સાથે પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઇઝ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માંગણી મુજબ વખતોવખત સરકારી જમીનની ફાળવણી નિયમોનુસાર કરે છે. ધોરાડ ખાતે હવાઈપટ્ટી, વાંસી ખાતે પીએમ મિત્ર પાર્ક, કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન માટે ખોલવડામાં આઈઆઈટી તથા દેવભૂમિ દ્વારકામાં એરપોર્ટ અને હેલીપોર્ટ માટે જમીનો ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારે આરોગ્ય કેન્દ્ર, વીજ સબસ્ટેશન, સહકારી મંડળી, દૂધ મંડળી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા જેવા જાહેર હિતના અનેક મહત્વના પ્રોજેક્ટ માટે પણ સરકારી જમીન ફાળવી છે. ગુજરાતમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 30 વર્ષ માટે રિન્યુએબલ એનર્જીના તમામ પ્રોજેક્ટને હંગામી ધોરણે બિનખેતી કરવા પ્રોત્સાહક નીતિ અમલમાં છે. સમગ્ર રાજ્યમાં ફેસલેસ અને પેપરલેસ કામગીરીને માધ્યમ બનાવીને રાજ્ય સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ બનાવ્યું છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા પત્રકાર અજય રામી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.